ગરીબ લોકોને પોતાનું ઘર મળે તે માટે સરકાર દ્વારા આવાસ યોજના શરૂ કરાઈ। યોજના થકી જરૂરિયાતમંદોને ઘરનું ઘર ફાળવાય છે, પરંતુ આમાં કેટલાક તત્વો એવા પણ છે જે નાણાંનો વહીવટ કરી જરૂરિયાતમંદોના મળતા લાભ પોતે હડપી લે। મહીસાગરના વીરપુર તાલુકાના કોઈડમ ગામે રહેતો ગરીબ વ્યક્તિ જે છેલ્લા 7 વર્ષથી આવાસ માટે રજૂઆત કરી રહ્યો છે, પરંતુ આજ દિન સુધી તેને આવાસની ફાળવણી નથી થઈ। મજૂરી કામ કરતો જયદીપ બારૈયા નામના આ વ્યક્તિ જેમની પાસે ફાળવતી વખતે આપવા પડતા નાણાં નથી, જેના કારણે આ યુવાન મકાન વગર ટાટપટ્ટી બાંધીને રહેવા મજબૂર બન્યો છે। દર વર્ષે સ્થાનિક સહિત તાલુકાના અધિકારીઓને તે રજૂઆતો પણ કરે છે, પણ દર વખતે તેને ફક્ત લોલીપોપ અપાય છે, આવાસ નથી મળતું। જો કે આવાસ મંજૂર કરવામાં મસમોટું કૌભાંડ ચલાવાઈ રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। જે લોકોને આવાસોની જરૂર છે તેવા લાભાર્થીઓને લાભ નથી મળતો અને જેની પાસે પાકા મકાનો છે તે લોકોને ફાળવી દેવાય છે। આવા કૌભાંડીઓ સરકારના નિયમોની એસી-તેસી કરી રહ્યા છે। મકાન મંજૂર થતું નથી, પૈસા ભરી હતા મંજૂર નથી થતું। હા, 8 વાર તો સાપડા પડી રહ્યા, મંજૂર જ નથી થતું। મારી પાસે રજૂઆત હમણાં જ આવી છે, એટલે હું વિશેષમાં ડિટેલમાં તપાસ કરાવી લઉં। પણ બને ત્યાં સુધી હમણાં જ સરકારશ્રી દ્વારા જે સર્વે કરવામાં આવે છે તો બધા જ આવાસોને આપણે કવર કરી લીધા છે, એટલે આમનું પણ આવાસ કવર કરી લીધું હશે। તેમ છતાં હું સ્થળ તપાસ કરાવી અને ખાતરી કરાવીને આનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરીશું। સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જિલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો। પોલીસે બાતમીના આધારે કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। વ્યારાના ભાટપુર પાસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી પોલીસે વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો। એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે 7 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। વિદેશી દારૂ અને કાર સહિત 12 લાખથી વધુના મુદ્દામાલને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। અમદાવાદ એસઓજીએ ફરી એક ડ્રગ પેડલરને ઝડપી પાડ્યો। એસઓજી પોલીસે આશ્રમ રોડ પરથી મોટું ઓપરેશન હાથ ધરીને એમડી ડ્રગ્સ પેડલર મોહમ્મદ હમઝાને પકડી પાડ્યો છે। મળતી માહિતી પ્રમાણે આરોપીને રોકવા જતા તેણે પોલીસ કર્મચારી પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસને આરોપીને 5.81 લાખનું મેફેડોન ડ્રગ્સ સાથે પકડી પાડવામાં સફળતા મળી।